ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ સીએમનું માર્ગ અને મકાન વિભાગને અલ્ટિમેટમ. દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ 24 કલાક બાદ પણ ન મળતા મુખ્યમંત્રી અકળાયા છે. માર્ગ મકાન વિભાગે રિપોર્ટ ન આપતા મુખ્યમંત્રીએ અલ્ટિમેટમ આપી દીધું છે. દુર્ઘટના સ્થળે વધુ પાણી હોવાથી રિપોર્ટ તૈયાર ન કર્યાનું માર્ગ મકાન વિભાગે બહાનું આગળ કર્યું છે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ અને સીએમએ માર્ગ અને મકાન વિભાગને અલ્ટિમેટમ આપ્યું. દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ 24 કલાક બાદ પણ સીએમને આપવામાં આવ્યો નથી, જેના કારણે સીએમ અકળાયા છે. માર્ગ મકાન વિભાગે રિપોર્ટ ન આપતા મુખ્યમંત્રીએ હવે અલ્ટિમેટમ આપી દીધું છે. દુર્ઘટના સ્થળે વધુ પાણી હોવાથી રિપોર્ટ તૈયાર નથી થયો તેવું બહાનું માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે ઘટના બની ગંભીરા બ્રિજ દુર્ઘટના, તેને 24 કલાકનો સમય વીતી ગયો છે અને હજુ પણ માર્ગ મકાન વિભાગે તેનો રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને આપ્યો નથી. ત્યારે મુખ્યમંત્રી અકળાયા છે અને તેમને માર્ગ મકાન વિભાગને અલ્ટિમેટમ આપ્યું છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, જે ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની ગંભીરા બ્રિજની દુર્ઘટના, તેને લઈને હજી સુધી શું માર્ગ અને મકાન વિભાગે રિપોર્ટ સોંપ્યો નથી સીએમને? અત્યંત દુર્ભાગ્યવશ આ દુર્ઘટના ઘટી છે અને એનાથી પણ વધારે દુઃખદ બાબત તો એ છે કે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ કેટલો નિર્ભર છે કે ગઈકાલે જ તેમણે તપાસ માટે થઈ અને 3 અધિકારીઓ ગાંધીનગરથી દોડાવી દીધા હતા ઘટના સ્થળ ઉપર જવા માટે. સવારે 9 વાગે અધિકારીઓને દોડાવી દીધા હતા અને આજે આ દુર્ઘટના થઈ તેને 24 કલાક ઉપરનો સમય વીતી ગયો છે. લગભગ ગઈકાલે સવારે 8 વાગે ઘટના થઈ હતી અને 24 કલાક ઉપર 5 કલાક એટલે કે 29 કલાકનો સમય વીતી ગયો છે. એમ છતાં આ માર્ગ અને મકાન વિભાગે પ્રાથમિક રિપોર્ટ ખુદ મુખ્યમંત્રીને નથી સોંપ્યો. આ કેટલી મોટી નિર્ભરતા માર્ગ અને મકાન વિભાગની કહી શકાય. અને જવાબ જે મુખ્યમંત્રીને આપવામાં આવ્યો છે એ જવાબ એવો આપવામાં આવ્યો કે ત્યાં પાણી વધુ પ્રમાણમાં હોવાથી જે તપાસ અધિકારીઓ ગયા હતા એ પૂરતી તપાસ નથી કરી શક્યા અને એના કારણે રિપોર્ટ નથી બન્યો. આ જવાબ સાંભળી અને મુખ્યમંત્રી ખુદ જે મૃદુ અને મક્કમ છે એમ છતાં સ્વભાવથી વિપરીત થઈ અને તે અકળાયા છે અને રીતસરનું અલ્ટિમેટમ આપી દીધું છે કે આજ સાંજ પહેલા તેમને આ રિપોર્ટ જોવે. માર્ગ અને મકાન વિભાગના 5 અધિકારીઓ, આ ઉપરાંત એક ખાનગી નિષ્ણાંતની પણ મદદ લેવામાં આવી રહી છે. તેઓ અત્યારે ઘટના સ્થળે તપાસ કરી રહ્યા છે. તેઓને માત્ર ઘટના સ્થળની તપાસ નથી કરવાની, પરંતુ આ બ્રિજ રિલેટેડ જેટલા પણ દસ્તાવેજી પુરાવા છે, જે રિપોર્ટ થયા છે, જે જવાબો થયા છે, તમામની તપાસ તેમણે કરવાની છે અને તપાસના અંતે કોની જવાબદારી નિશ્ચિત થાય છે તેના નામ અને હોદ્દા સાથેનો રિપોર્ટ મુખ્યમંત્રીને સબમિટ કરવાનું છે. તેવો ક્લિયર કટ આદેશ મુખ્યમંત્રીએ આજે સવારે જ્યારે રિવ્યુ માટે ફોન કર્યો હતો, રિવ્યુ બેઠક બોલાવી હતી, તેની અંદર આપવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત કે અત્યારે કુલ 6 લોકો આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છે. તેની અંદર માર્ગ અને મકાન વિભાગના 5 અધિકારીઓ છે, જેની આગેવાની મુખ્ય ઇજનેર સીપી પટેલના અધ્યક્ષતામાં તપાસ થઈ રહી છે અને ખાનગી નિષ્ણાંત તરીકે જેમની મદદ લેવામાં આવી છે BA સુથાર, કે જે મલ્ટીનેશનલ કંપની છે, તેમના BA સુથાર જે ખાનગી નિષ્ણાંત છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. શું તપાસ કરવી અને શું રિપોર્ટની અંદર હોવું જોઈએ, કઈ કઈ બાબતોની તપાસનું તારણ હોવું જોઈએ તેની વાત કરીએ તો જે બ્રિજ તૂટ્યો છે એ ભાગના તેમણે તપાસ કરવાની, એનો વિઝ્યુઅલ રિપોર્ટ પણ આપવાનો છે, વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સાથેનો ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આપવાનો છે. બ્રિજનું સ્ટ્રક્ચરલ કમ્પાઉન્ડ જે હતું તેનો રિપોર્ટ આપવાનો છે, ફાઉન્ડેશનનો રિપોર્ટ આપવાનો છે, મલ્ટી લેયર ક્વોલિટી એની તપાસ કરી અને તેનો પણ રિપોર્ટ આપવાનો છે, દસ્તાવેજી વિગતો જેની અંદર મેન્ટેનન્સ રેકોર્ડ જે હોય, રેકોર્ડ સરકારી રેકોર્ડ, તેની ખાસ તપાસ કરી અને રિપોર્ટ આપવાનો છે. અગાઉ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટનો રિપોર્ટ પણ તેની અંદર તપાસી અને તેની નોંધ મૂકવાની છે. સાથે જ છેલ્લે એ પણ કહેવામાં આવ્યું છે કે તપાસ ટીમે જવાબદારી નક્કી કરી અને તેના હોદ્દા અને તેના નામ સાથેની વિગત પણ આ રિપોર્ટની અંદર આપવાની છે. સૌથી મહત્વપૂર્ણ અને ગંભીર બાબત એ કહેવાય કે 29 કલાક વીતી ગયા છતાં હજી રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ પ્રાથમિક રિપોર્ટ, આ વિભાગના જે મંત્રી છે અને મુખ્યમંત્રી છે, કારણ કે માર્ગ અને મકાન વિભાગ ખુદ મુખ્યમંત્રી પાસે તેનો હવાલો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને
29 કલાક સુધી નથી સોંપી શક્યો. એ માર્ગ અને મકાન વિભાગ અત્યારે ત્યાં પહોંચ્યો છે. ત્યાં તેમણે લગભગ અડધી તપાસ એટલે કે જે સ્થળ તપાસ કરવાની છે લગભગ પૂરી કરી લીધી છે. હવે જે દસ્તાવેજી પુરાવાની તપાસ કરવાની છે, એકઠા કરવાના છે, તેની તપાસ ત્યાં એક કચેરીની અંદર ચાલી રહી છે અને એ તપાસ પૂરી થાય એ પહેલા સાંજ સુધીમાં એ તપાસ પૂરી કરી મુખ્યમંત્રીને રિપોર્ટ આપવાનો છે અને આ આદેશ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગને સ્પષ્ટપણે આપ્યો છે. જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે.